મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું ગાબડું સામે આવ્યું છે, કેમ કે મરતોલી ગામના 200 જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા કે પાર્ટીમાં અમારી હવે કોઈ વેલ્યુ નથી રહી। તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે। પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈએ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 11મી તારીખ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે પણ નેતાઓ અને તેમના ટેકેદારોનું આવાગમન ચાલુ જ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે, કેમ કે પાલનપુર શહેરના વોર્ડ નંબર 1ના ભાજપના પૂર્વ નગરસેવક શાંતિ માળી અને તેમના પુત્ર આશીષ માળીએ 100થી વધુ સમર્થકો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। આશીષ માળી ભાજપ શાસિત પાલિકામાં પાણી પુરવઠાના ચેરમેન પણ રહી ચૂક્યા છે। સાથે જ હવે ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈએ પણ ભાજપને રામ રામ કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે। તો હવે આ સમગ્ર મામલે બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। પાલનપુર નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર રહેલા શાંતિલાલ માળી અમને દીકરા અને કોર્પોરેટર આશીષભાઈ અને એમના સૌ ટેકેદારો સાથે લગભગ 100 કરતા પણ વધુ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ભાજપથી નારાજ થઈને અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એવી જ રીતે ડીસાના ભાઈ શ્રી નરસિંહભાઈ માળી જે ભાજપના માલધારી સમાજના આગેવાન છે, એમના સંગઠનના પણ હોદ્દેદાર રહ્યા છે, એ પણ આજે એમના ટેકેદાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। આજે વાવ હોય, સુઈગામ હોય, થરાદ હોય, ભાભર હોય, ધાનેરા હોય, પાલનપુર હોય, ડીસા હોય, તમામ તાલુકાઓની અંદર દાંતાની અંદર આજે ભાજપથી નારાજ થઈને સૌ જે ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા જોડાઈ રહ્યા છે, એ બતાવે છે કે આ વખતે પંચાયતી રાજ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બનવાની છે, એની આશા રાખીને સૌ જોડાઈ રહ્યા છે। મહેસાણામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ સપાટીએ આવી ગયો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના 200 જેટલા કાર્યકરોએ ભાજપને ટાટા બાય બાય કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે। અને આ માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ તમામ કાર્યકરોને કોંગ્રેસમાં ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા છે। પાટીદાર સમાજના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે। આ સમગ્ર મામલે મરતોલી ગામના આગેવાન મહેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપમાં અમારી કોઈ વેલ્યુ નથી રહી, એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવું પડ્યું છે। આજે અમારી સાથે પાટીદાર યુવાનો, ઠાકોર યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં અમારું મૂલ્ય ન જળવાતા હવે કોંગ્રેસમાં આવવું પડ્યું છે। આમ ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીને આંચકા આપ્યા છે। ગામનું નામ મરતોલી, નામ છે પટેલ મહેશ કુમાર વિષ્ણુભાઈ। ભાજપમાં અમારી કોઈ વેલ્યુ થઈ નહીં, એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવું પડ્યું। કેટલા જણા જોડાયા છે? આશરે અમારું મરતોલી ગામ, બાજુનું ગામ મજ્જપુરા, એના પાટીદાર યુવાનો, ઠાકોર યુવાનો બધા અહીંયા કોંગ્રેસમાં જોડાયા છીએ અમે। કેટલા જણા જોડાયા છે? આશરે 200થી વધારે સંખ્યા છે। અમારી સાહેબ ત્યાં વેલ્યુ ના થઈ, અમારી મેજોરિટી હોવા છતાં સામાન્ય સીટ છે છતાં પણ પટેલને આપવાની નથી, એના માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા થોડાક સમય અગાઉ કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં 60 વર્ષથી વધુ વયના આગેવાનને ટિકિટ આપવામાં નહીં આવે, 3 ટર્મ ચૂંટાયેલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં નહીં આવે, અને આ ઉપરાંત જે પણ આગેવાનોના જે પરિવારજનો સંગઠનમાં હોય તેમને પણ હવે ટિકિટ આપવામાં નહીં આવે। અને આ ભારતીય જનતા પાર્ટીના માપદંડોને કારણે કાર્યકરોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે એ જોવાનું રહે છે કે સ્થાનિક સ્વરાજ્યની આ આગામી ચૂંટણીઓમાં પ્રજા હવે કયા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।